નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, શિક્ષક બનવા માંગતા લાખો ઉમેદવારો માટે એક મોટા ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. જે ઉમેદવારો ટેટ પરીક્ષાને લઈને ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે રાજ્યભરના ઉમેદવારો માટે ટેટ પરીક્ષા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યું છે. શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 2025નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ટેટ 1 2025ની નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવી રહી છે. 14/10/2025 એટલે કે આજના રોજ આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વિગતવાર જોઈએ તો શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક PRE 1110 મુજબ તારીખ 27/4/2011 તથા 14/7/2011 અને 3/5/2012 અને 18/5/2012ના સરખા ક્રમાંકના સુધારા ઠરાવ તથા તેમાં થયેલ વખતોવખતના સુધારાથી જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ, ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયકની નિમણૂક માટેના ધારાધોરણો નિયત કરવામાં આવેલ છે. તો શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક PRE 11-11-711 તારીખ 27/4/2011 થી પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5માં પ્રાથમિક શિક્ષક તેમજ વિદ્યાસહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા આવશ્યક શિક્ષક યોગ્યતા કસોટી 1 યોજવા માટે પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે. તો પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5માં પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી 1/2025 ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 2025 રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે. સદર કસોટી પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓ મારફતે કરવામાં આવશે. શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1નો જે કાર્યક્રમ છે તે આ મુજબ છે. જાહેરનામું બહાર પાડવાની જે તારીખ છે તે છે 14/10/2025. વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ 15/10/2025. ઉમેદવારો માટે રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો જે સમયગાળો છે તે છે 29/10/2025 થી 12/11/2025. નેટ બેન્કિંગ મારફતે ફી સ્વીકારવાનો જે સમયગાળો છે તે છે 29/10/2025 થી 14/11/2025. પરીક્ષાનો સંભવિત માસ તારીખ 14 ડિસેમ્બર 2025. તો 29/10/2025 થી 12/11/2025 સુધીમાં ઉમેદવારો રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરી શકશે. 14/10/2025ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને વર્તમાનપત્રોમાં કસોટી અંગેની જે જાહેરાત છે તે 15/10/2025માં પ્રસિદ્ધ થવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. હવે આ માટે શૈક્ષણિક લાયકાતની વિગતો જોઈ લઈએ તો પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5માં પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક તરીકે નિમણૂક મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાં વખતોવખત થતા સુધારા વધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા તથા અન્ય જોગવાઈ શરતો પરિપૂર્ણ કરતા ઉમેદવાર જ આ શિક્ષક યોગ્યતા કસોટી 1 માટે ઉપસ્થિત થઈ શકશે. શૈક્ષણિક લાયકાતમાં ઓછામાં ઓછી HSC પાસ હોય અને તાલીમી લાયકાતમાં 2 વર્ષ PTC DELED અથવા 4 વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશનની ડિગ્રી BELED અથવા 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશનનો કોર્સ કરેલ હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાતની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. વોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવા તક આપવામાં આવશે. કસોટીનું જે માળખું છે તે છે આ કસોટી બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન બેઝ MCQs આધારિત રહેશે. આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી 150 પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય 120 મિનિટનો રહેશે. આ કસોટીના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે.
આ કસોટીનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં 4 વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ કસોટીઓના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં. કસોટીનું માળખું ઠરાવ ક્રમાંક PRE 11-11-711 ક તારીખ 27/4/2011. અભ્યાસક્રમનું માળખું સુધારા ઠરાવ ક્રમાંક 11-11-711 ક તારીખ 8/10/2025 અને પરીક્ષાના સમયનો સુધારા ઠરાવ ક્રમાંક PRE 111-1-711 ક તારીખ 10/9/2025 મુજબ રહેશે. પરીક્ષાની માર્કશીટની વેલિડિટી બાબતનો ઠરાવ ક્રમાંક PRE 11-20-21 તારીખ 10/9/2025 મુજબ રહેશે. કસોટીના માળખા બાબતે શિક્ષણ વિભાગ જે નિર્ણય લેશે તે આખરી ગણાશે. પરીક્ષા ફીની આપણે વાત કરી લઈએ તો SC, ST, SCBC, PH, EWS જેવા કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે પરીક્ષા ફી ₹250 રહેશે, જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી ₹350 રહેશે. આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી ભરવાનો રહેશે. કોઈપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહીં. ફી ભરવાની પદ્ધતિ જોઈ લઈએ તો ઉમેદવાર ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા, ATM કાર્ડ, નેટ બેન્કિંગથી પરીક્ષા ફી ભરી શકશે. ઓનલાઈન ફી જમા કરાવવા માટે પ્રિન્ટ એપ્લિકેશન પે ફીસ ઉપર ક્લિક કરવાનું રહેશે અને વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપેલ વિકલ્પોમાં નેટ બેન્કિંગ ઓફ ફી અથવા તો અધર પેમેન્ટ મોડના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરવાનો રહેશે અને આગળની વિગતો ભરવાની રહેશે. ફી જમા થયા બાદ આપની ફી જમા થઈ ગઈ છે તેવું સ્ક્રીન પર લખાયેલું આવશે અને રિસિપ્ટ મળશે, જેની પ્રિન્ટ તમારે કાઢી લેવાની રહેશે. જો પ્રક્રિયામાં કોઈ ખામી હશે તો સ્ક્રીન પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે. ઓનલાઈન ફી ભરનાર ઉમેદવારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ફીની રિસિપ્ટ જનરેટ ના થઈ હોય તો તેવા ઉમેદવારોએ તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઈમેલ નંબર જે છે ઈમેલ ID gscb21@gmail.com નો સંપર્ક કરવાનો રહેશે. કસોટી પરીક્ષા કેન્દ્રની વાત કરીએ તો કસોટી પરીક્ષા માટે નોંધાયેલા ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળના અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કસોટી પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવાની રહેશે. પ્રશ્નપત્રના માધ્યમની વાત કરીએ તો શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક PRE 11-12 સિંગલ ફાઇલ 7 ક તારીખ 26/4/2012 નિયત થયા મુજબ આ કસોટી ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ 3 માધ્યમમાં લેવાશે. ઠરાવની નકલ આ સાથે સામેલ છે તે તમે જોઈ શકશો. ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત લાયકાત ધરાવતા હોય તે માધ્યમમાં આવેદનપત્ર ભરવાનું રહેશે. ઉમેદવાર કોઈ એક જ માધ્યમની પરીક્ષા આપી શકશે. ઉમેદવારે જે માધ્યમમાં પરીક્ષા માટે આવેદનપત્ર ભરશે તે જ માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે. અભ્યાસક્રમ ઠરાવ ક્રમાંક સુધારા ઠરાવ ક્રમાંક PRE 8-10-2025 આ કસોટીમાં કુલ 5 વિભાગો, 150 પ્રશ્નો અને 150 ગુણના રહેશે. તો 8-10-2025ના રોજ જે સુધારા ઠરાવ છે તે મુજબ અભ્યાસક્રમ રહેશે. તો આ અભ્યાસક્રમ ખાસ જોવા વિનંતી છે, જેમાં કસોટીમાં કુલ 5 વિભાગો, 150 પ્રશ્નો અને 150 ગુણના રહેશે. જેમાં સૌથી પહેલા સુધારો કરવામાં આવેલ છે તે મુજબ વિભાગ 1 બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રના 30 ગુણ રહેશે અને 30 પ્રશ્નો રહેશે. તેમાં એમાં બાળ વિકાસ 15 ગુણ 15 પ્રશ્નો. તેમાં જે પ્રશ્નો પૂછવામાં આવશે તેમાં વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ વિશેના, બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતો વિશેના, વિકાસને અસર કરતા પરિબળો વિશેના, વારસો અને વાતાવરણ વિશેના, સામાજિકતાનો વિકાસ અને તેને અસર કરતા પરિબળો, સામાજિકીકરણ પ્રક્રિયાઓ, સામાજિક જગત અને બાળક, વાલી, શિક્ષક, સહપાઠી વગેરે વિશે પૂછવામાં આવશે. તે સિવાય એરિક્સન, મોન્ટેસરી, ફ્રીબેલ, કોહલબર્ગ સિદ્ધાંત અને શૈક્ષણિક ફલિતાર્થ, બાળ કેન્દ્રી અને પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના, બુદ્ધિની સંકલ્પના અંગેનો સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ, બહુ આયામી બુદ્ધિ, બાળકોમાં વિકાસ, ભાષા અને વિચાર, લિંગ, જાતિ, જેન્ડર, સામાજિક બંધારણ, લિંગભેદ,
જાતિગત લિંગ ભૂમિકાઓ, શિક્ષણના સંદર્ભમાં જાતીયતાની અસર વગેરે અધ્યેયતાઓમાં વ્યક્તિગત ભિન્નતા, ભાષા, જાતિ, લિંગ, સમુદાય, ધર્મ વગેરે આધારિત ભિન્નતાઓની સમજ વિશે પૂછવામાં આવશે. અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યયન માટેનો મૂલ્યાંકન વચ્ચેનો તફાવત, શાળાકીય મૂલ્યાંકન, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન વિશે પૂછવામાં આવશે. દ્રષ્ટિકોણ અને પ્રયાસો વિશે પૂછવામાં આવશે. વર્ગખંડમાં અધ્યેયતાઓની વર્ગખંડ તત્પરતા, અધ્યયન અને વિવેચનાત્મક ચિંતનના વિકાસ અને અધ્યેયતાની અધ્યયન સિદ્ધિના મૂલ્યાંકન માટે યોગ્ય પ્રશ્નોની રચના વિશે પૂછવામાં આવશે. તો આ દરેક વિષય જે પૂછવામાં આવશે તે 15 માર્ક્સનું રહેશે. બી વિભાગમાં સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ, તે 5 ગુણનું રહેશે. 5 પ્રશ્નો રહેશે. તેમાં વિવિધ પરિવેશ ધરાવતા અધ્યેયતાઓને સમાવવા, જેમાં આર્થિક, સામાજિક રીતે પછાત, વંચિત બાળકોનું સમાવેશન વિશે પૂછવામાં આવશે. અને અધ્યયન અક્ષમતા, જેમાં લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા બાળકો, વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકો વિશે પૂછવામાં આવશે. ત્યાર પછી સી વિભાગ છે, તેમાં અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર 10 ગુણના 10 પ્રશ્નો. તેમાં બાળકો કેવી રીતે વિચારે છે અને શીખે છે, શાળાકીય પ્રદર્શનમાં તેઓ કેમ અને કેવી રીતે નિષ્ફળ જાય છે, તેના કારણો, અધ્યયન અધ્યાપનની પાયાની પ્રક્રિયાઓ, બાળકોની અધ્યયન વ્યૂહરચનાઓ, સામાજિક પ્રવૃત્તિ તરીકે અધ્યયનનો સામાજિક પરિપ્રેક્ષ્ય, બાળક સમસ્યા ઉકેલનાર અને વૈજ્ઞાનિક શોધક તરીકે, બાળકોમાં અધ્યયન માટેની વૈકલ્પિક સંકલ્પના, અધ્યયન પ્રક્રિયામાં બાળકોથી થતી ભૂલોની મહત્વના સોપાન તરીકે સમજ, જ્ઞાન, બોધ અને સંવેગો, પ્રેરણા અને અધ્યયનને અસર કરતા વ્યક્તિગત અને પર્યાવરણીય પરિબળો વગેરે. બીજું વિભાગ છે ગુજરાતી ભાષા લેંગ્વેજ 1, તેમાં 30 ગુણ 30 પ્રશ્નો રહેશે. ભાષા અર્થગ્રહણ લેંગ્વેજ કમ્પેરિઝન, તેમાં 15 ગુણના 15 પ્રશ્નો રહેશે. તેમાં ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજ્જતા, સંભાષણ અને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર તેમજ આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન કરતા તેમજ ભાષાના મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો વિશે પૂછવામાં આવશે. અપરિચિત પાઠો વાંચવા, 2 પાઠ, 1 ગદ્ય અથવા તો નાટક અને 1 કાવ્ય, તે રીતે પ્રશ્નો, સમજૂતી, અનુમાન, વ્યાકરણ અને કુશળતા વગેરે વિશે, જેમાં ગદ્યખંડ સાહિત્યક, વૈજ્ઞાનિક, વર્ણનાત્મક અથવા તો વિવેચનાત્મક હોઈ શકે છે. તે સિવાય શ્રવણ અને કથન ભાષા શિક્ષણમાં મહત્વ વિશે આ કસોટીમાં ધોરણ 1 થી 5ના ગુજરાતી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો, પરંતુ તેનું કઠિનતા, મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ ધોરણ 10 સુધીનો રહેશે. વિભાગ બીમાં ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ, તે 15 ગુણ 15 પ્રશ્નો રહેશે. તેમાં અધ્યયન અને ભાષા શિક્ષણના સિદ્ધાંતો, ભાષા શીખવામાં વ્યાકરણની ભૂમિકા અંગેની સમીક્ષાત્મક દ્રષ્ટિ, વિચારોને મૌખિક અને લખાણ સ્વરૂપે વ્યક્ત કરવા, વર્ગખંડમાં ભાષા શીખવાના પડકારો, ભાષાકીય મુશ્કેલીઓ, ભૂલો અને વિકાસો, ભાષા કૌશલ્યો, ભાષા અર્થગ્રહણ અને પ્રવીણ્યનું મૂલ્યાંકન, શ્રવણ, કથન, વાંચન, લેખન વગેરે, અધ્યયન અધ્યાપન સામગ્રી, પાઠ્યપુસ્તક, મલ્ટીમીડિયા સામગ્રી, વર્ગખંડના બહુભાષી સ્ત્રોતો, ઉપચારાત્મક શિક્ષણ વગેરે વિશે પૂછવામાં આવશે. વિભાગ 3માં અંગ્રેજી ભાષા લેંગ્વેજ 2, 30 ગુણ 30 પ્રશ્નો રહેશે. તેમાં ભાષા અર્થગ્રહણના 15 ગુણ 15 પ્રશ્નો, જેમાં ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજ્જતા, સંભાષણ અને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર તેમજ આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન કરતા તેમજ ભાષાના મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો, અપરિચિત પાઠો વાંચવા, 2 પાઠ, 1 ગદ્ય અથવા નાટક અને 1 કાવ્ય, તે રીતે પ્રશ્નો, સમજૂતી, અનુમાન, વ્યાકરણ અને કુશળતા, તેમાં શ્રવણ અને કથન ભાષા શિક્ષણમાં મહત્વ. આ કસોટીમાં ધોરણ 1 થી 5ના અંગ્રેજી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો રહેશે, પરંતુ તેનું કઠિનતા, મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ ધોરણ 10 સુધીનું રહેશે, જેની ઉમેદવારો નોંધ લેવા વિનંતી છે. ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ વિભાગ બી,
15 ગુણ 15 પ્રશ્નો, તેમાં પણ અધ્યયન અને ભાષા શિક્ષણના સિદ્ધાંતો, ભાષા શીખવામાં વ્યાકરણની ભૂમિકા અંગેની સમીક્ષાત્મક દ્રષ્ટિ, વર્ગખંડમાં ભાષા શીખવાના પડકારો, ભાષાકીય મુશ્કેલીઓ, ભૂલો અને વિકારો, ભાષા કૌશલ્યો, ભાષા અર્થગ્રહણ અને પ્રવીણ્યનું મૂલ્યાંકન, અધ્યયન, અધ્યાપન સામગ્રી, પાઠ્યપુસ્તક, મલ્ટીમીડિયા સામગ્રી, વર્ગખંડના બહુભાષી ગીતો, બહુભાષી સ્ત્રોતો, ઉપચારાત્મક શિક્ષણ વગેરે. વિભાગ 4 માં ગણિત 30 ગુણ 30 પ્રશ્નો, જેમાં વિષય વસ્તુ 15 ગુણ 15 પ્રશ્નો, તેમાં ગણિત વિષયમાં સહકલ્પના, સ્પષ્ટીકરણની બાબતો અને સમસ્યા ઉકેલ સંબંધિત ક્ષમતા આધારિત પ્રશ્નો. આ કસોટીમાં ધોરણ 1 થી 5ના ગણિત વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો, પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ ધોરણ 10 સુધીનું રહેશે. પદ્ધતિશાસ્ત્ર 15 ગુણ 15 પ્રશ્નો, ગણિતનું સ્વરૂપ, તર્કશક્તિ, બાળકોની વિચારવાની તથા તર્ક કરવાની તરાહ, અર્થ અને શીખવા માટેની અપનાવાતી વ્યૂહરચનાઓ વગેરે વિશે. અભ્યાસક્રમમાં ગણિતનું જ્ઞાન, ગણિત શિક્ષણની પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, વર્ગખંડ પ્રત્યાયનમાં ભાષાની ભૂમિકા, ઔપચારિક અને અનૌપચારિક મૂલ્યાંકન, ગણિત અધ્યાપન સમસ્યાઓ, ગણિતમાં થતી ભૂલો અને તેના નિવારણના ઉપાયો વગેરે. વિભાગ 5 માં પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, શિક્ષણના વર્તમાન પ્રવાહો વગેરે વિશે 30 ગુણનું 30 પ્રશ્નો પૂછવામાં આવશે. પર્યાવરણ વિષય અને પદ્ધતિ શાસ્ત્ર 20 ગુણ 20 પ્રશ્નો, તેમાં ધોરણ 1 થી 5ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો, જેનું કઠિનતા મૂલ્ય માધ્યમિક શિક્ષણ ધોરણ 10 સુધીનું રહેશે, જેમાં વિષય વસ્તુ 10 ગુણના રહેશે 10 પ્રશ્નો. પર્યાવરણ વિષયનો ધોરણ 1 થી 5ના અભ્યાસક્રમ આધારિત જે પ્રશ્નો છે તેમાં પદ્ધતિશાસ્ત્ર 10 ગુણ 10 પ્રશ્નો, જેમાં પર્યાવરણ EVSની સંકલ્પના અને વ્યાપ, પર્યાવરણનું મહત્વ, પર્યાવરણ અને પર્યાવરણ શિક્ષણ વચ્ચેનો સંબંધ, અધ્યયનના સિદ્ધાંતો, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સાથેનો વ્યાપ અને સંબંધ, સહકલ્પનાઓ રજૂ કરવાની પદ્ધતિઓ, પ્રવૃત્તિઓ, પ્રયોગો, પ્રાયોગિક કાર્ય, ચર્ચા, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, શિક્ષણ સામગ્રી, અધ્યાપનની સમસ્યાઓ વગેરે વિશે પૂછવામાં આવશે. સામાન્ય જ્ઞાન, રિઝનિંગ એબિલિટી, લોજિકલ એબિલિટી, ટીચિંગ એપ્ટિટ્યૂડ જેવી બાબતો આધારિત પ્રશ્નો 5 ગુણના 5 પ્રશ્નો રહેશે. શિક્ષણના વર્તમાન પ્રવાહના 5 ગુણના 5 પ્રશ્નો રહેશે. તો આ રીતે પરીક્ષા માટેનો સિલેબસ આ રીતનો રહેશે, જેની ઉમેદવારે નોંધ લેવા વિનંતી છે. આગળ જોઈએ, જેમાં અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે. તેમાં ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે પછીથી વેબસાઇટ નિયમિત જોતા રહેવું આવશ્યક છે. પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે તમે http://ojas.gujarat.government.in અને gujarat-education.government.in HCBની વેબસાઇટ જોતા રહેવા જણાવવામાં આવ્યું છે. ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઈ કરવામાં આવતી નથી. આથી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ અન્ય વિગત માટે ઉમેદવાર પોતે જવાબદાર રહેશે. તે સિવાય જે નોંધ આપવામાં આવેલ છે તે ફોર્મ ભરતા પહેલા જરૂરથી એકવાર વાંચી લેવા વિનંતી છે. હવે ઓનલાઈન અરજી કરવાની જે રીત છે તે જોઈએ. તો આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 29/10/2025 બપોરના 14 કલાકથી તારીખ 12/11/2025 બપોરના 15 કલાક દરમિયાન ojas.gujarat.government.in પર ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે. ઉમેદવારે નિયત કરેલ ફોર્મ ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ નીચે મુજબની છે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે. તો અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક ઓનલાઈન ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ, કેટેગરી કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી છે. સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે. સૌપ્રથમ ojas.gujarat.government.in વેબસાઇટ પર તમારે જવાનું રહેશે. આ વેબસાઇટ ઓપન કર્યા પછી એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે. ઉમેદવાર ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમ પૈકી જે માધ્યમમાં કસોટી આપવા માટે પાત્રતા ધરાવતા હોય તે માધ્યમ પસંદ કરવાનું રહેશે. તે માધ્યમ પસંદ કરી તમે પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી 1નું ફોર્મ ભરવાનું રહેશે. ત્યાર પછી એપ્લાય નાઉ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મેટ દેખાશે. એપ્લિકેશન ફોર્મેટમાં સૌપ્રથમ તમારે પર્સનલ ડિટેલ ઉમેદવારે ભરવાની રહેશે. અહીં લાલ સ્ટાર ફૂદડીની જે નિશાની હોય
જ્યાં હોય તેની વિગતો ફરજિયાત તમારે ભરવાની રહેશે. એજ્યુકેશન ડિટેલ ઉપર ક્લિક કરીને તેની વિગતો પૂરેપૂરી ભરવાની રહેશે. હવે સેવ પર ક્લિક કરવાથી તમારો ડેટા સેવ થશે. અહીં ઉમેદવારનો એપ્લિકેશન નંબર જનરેટ થશે, જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે. હવે પેજના ઉપરના ભાગમાં તમે અપલોડ ફોટો પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમારો એપ્લિકેશન નંબર ટાઈપ કરવાનો રહેશે અને તમારી બર્થ ડેટ ટાઈપ કરવાની રહેશે.